એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિજય સુવાળા ઘાતકી હુમલાના કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસ શું કહે છે બધું આપણે આ વિડીયોમાં જાણીશું। જેણે પણ હુમલો કર્યો હતો તે 7 લોકો હતા। તેમાંથી વિજય સુવાળા 3 લોકોને ઓળખતા હતા, જેમના નામ તેમને લખાવ્યા હતા। એ 3 શખ્સના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં તમે આ વિડીયોમાં જોઈ શકો છો। પહેલા શખ્સનું નામ નવગણ ગાટિયા અને બીજા શખ્સનું નામ પુલા અમથા, ત્રીજા શખ્સનું નામ છે અનિલ રબારી। આ 3 સહિત બીજા 4 અન્ય અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો તેવું વિજય સુવાળા દ્વારા જાણવા મળ્યું છે। ટોટલ 7 લોકોએ તલવારો અને લાકડીઓ લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। કાયદા રીતે જોવામાં આવે તો ગુનો કર્યો છે આ 3 શખ્સ અને બીજા 4 એટલે કે આ 7 શખ્સોનો ટોટલ ગુનો કર્યો છે। પરંતુ સમાજ રીતે જોવામાં આવે તો અમુક લોકો સમાજસેવક તરીકે તેમની વાત રજૂ કરી રહ્યા છે। વિજય સુવાળાએ સમાજની દીકરીનું અપમાન કર્યું છે, કારણ કે વિજય સુવાળાનો પ્રોગ્રામ હતો ત્યાં તેમને બીજા સમાજના યુવક રબારી સમાજની છોકરી ભગાડીને લગ્ન કર્યા હતા। ત્યાં વિજય સુવાળાએ પ્રોગ્રામ કર્યો અને કે શાળા બનેવીની જોડી જીજુ જેવા શબ્દનો પ્રયોગ કર્યો। રબારી સમાજનું કહેવું એમ છે કે અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા, પરંતુ સમાજના દીકરીનું અપમાન કર્યું છે, તેના કારણે રબારી સમાજ ગુસ્સે છે, જેથી કરીને સમાજ રીતે ખોટું લાગ્યું છે અને ખોટું કૃત્ય વિજય સુવાળા દ્વારા કરવામાં આવ્યું છે। માફી માગી લેવી જોઈએ અને આ વિજય સુવાળાની ભૂલ પણ હોઈ શકે, તેથી બહુ વિવાદ વધારવો નહીં, નિવારણ લાવવાનું કાર્ય કરવું જોઈએ। આ સમગ્ર રબારી સમાજના આક્રોશમાં છે। ખોટું સમાજનું નામ ખરાબ થઈ રહ્યું છે। સોશિયલ મીડિયામાં વિજય સુવાળાના અમુક ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં રબારી સમાજના યુવાનો નાતબાર શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે, તે ખોટું કરી રહ્યા છે। આમ ન કરવું જોઈએ। નીચે બધા ભેગા કોમેન્ટમાં થઈને જણાવો અને નિવારણ લાઈક લાવવું અને જોઈએ। શેર આનું કરવાનું, શું સબસ્ક્રાઇબ તમારું કરવાનું શું ભૂલતા કહેવું નહીં છે? અમારી ચેનલને। મારું કહેવું જય શું શ્રી છે? કૃષ્ણ। તમારું શું કહેવું છે? પોલીસનું શું કહેવું છે? નીચે કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો। વિડીયો ગમે હોય તો લાઈક કરો, વિડીયોને શેર કરો, તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।